ડોલવણ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝિવના જથ્થા સાથે એક ઇસમને ધરપકડ કરતી તાપી જિલ્લા એસઓજી શાખા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીજી નરવડે નાઓ તરફથી એસઓજીને ગેરકાયદેસર એક્સપ્લોઝિવના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચિયા નાઓની જરૂરી માર્ગદર્શનના આધારે તારીખ 19/2/2025ના રોજ એસઓજી શાખાના પોલીસ માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાય ચિત્તેનાઓએ ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત આધારે જામલિયા ગામના 4 રસ્તા નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જિલેટિન સ્ટિક તથા ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટિંગ કરી કુવો ખોદવાનું કામ કરી રહેલ હોવાની પાક્કી બાતમીના આધારે રેડ કરતા આરોપી કિરણભાઈ નવસિયાભાઈ રાઉત રહેવાસી ગોદડિયા ઉપલું ફળિયું તાલુકો વલઈ જિલ્લો ડાંગ નાઓએ પોતાના ફાયદા સારું ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ જિલેટિન સ્ટિક કુલ નંગ 35 નંગ કિંમત ₹5250 ગણી 2 ઇલેક્ટ્રિક ડિટોનેટર વાયર નંગ 35 કિંમત ₹490 જેની કુલ કિંમત ₹5740નો મુદ્દામાલ સાથે એક્સપ્લોઝિવ જથ્થો લાયસન્સ પરવાના વગર પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે બિનસલામત રીતે રાખી વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરતા પકડાઈ ગયેલ તથા કુવાના માલિક તથા એક્સપ્લોઝિવનો જથ્થો આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધ બીએનએસ તથા એક્સપ્લોઝિવ એક્ટ તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ મુજબ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાની આગળની તપાસ એચજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર ડોલવણ પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ દિવ્ય પુકાર ન્યૂઝ.